રાતે સમોસા થોડાક વધી ગયા હતા તે સવારે એને પાછા નાસ્તામાં લઈ લીધા ને પછી બનાવી નાખ્યું સવારની રસોઈ. એમાં સોળાનું શાક બનાવ્યું ને રોટલી બનાવી. શક્તિભાઈને ટિફિન રેડી કરીને તૈયાર કરી દીધા ને પછી કરી દીધા પાછા રુદાભાઈને રેડી. એને જવાનું હતું બાળ મંદિરે એટલે એને તેને આઈધન સરસ મજાનો નાસ્તો કરીને તૈયાર કરી દીધો. રુદાભાઈ ટાટા કરતા શકતા જાય છે હવે બાળ મંદિરે. જવું નહોતું જવું એવું મન છે પણ પરાણે મોકલી દીધા છે તોય તે મારે ઘરનું કામ કરવાનું બાકી હતું. પછી હું મળી મારું કામ કરવા, કચરું કાઢી નાખ્યું ને પોતો મારવાનું બાકી હતું. હું રમવા મળી રુદાભાઈની ગાડી લઈને. પછી બહાર ગઈ ને બહાર વંગડીએ બધાએ મેં કપડાં નાખી દીધેલા હતા અને વાતાવરણ કંઈક સરસ મજાનું હતું. તો આજ કપડાં સુકાઈ જશે એવું લાગ્યું. પછી આવી ગઈ ઘરમાં ને પાછી મળી પોતું મારવાનું. પોતું મારીને સરસ મજાને સાફ કરી નાખી રૂમ. પ્લેટફોર્મ ધોઈને સરસ રેડી કરી નાખ્યું એકદમ. અને પછી તો પાછું વાતાવરણ જોવા ગઈ પણ વાતાવરણ સરસ જ છે હજી એવું ને એવું વાદળા જ છે, કાંઈ બહુ વરસાદ જેવું છે નહીં આજે. અને પછી બપોર પોલીતા અમે જમી લીધું. સોળાનું શાક ને રોટલી, છાશ ને અથાણું ને એવું બધું હતું. એ બધું જમી લીધું. મારી ફેવરેટ સિરિયલ આવતી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ મને બહુ ગમે એટલે જમતા જમતા મેં જોઈ લીધી થોડી વાર. અને પછી થોડી વાર થઈ એટલે રુદ્રભાઈ આવી ગયો પાછો બાળ મંદિરેથી. એટલે બતાવે છે ભાત લાવ્યો છે એમ નાસ્તામાં. એટલે ભાત ભાઈ એનોય પાછો મળ્યો ખાવા. અને પછી તો થોડી વાર થઈ એટલે ભાઈ રમવા ગયો બહાર, કારણ કે ચકલીનો ને એવો બધો અવાજ બહુ આવતો હતો. ભાઈને મન થયું કે હાલ રમવા જાય, પણ જે રમવા જાય તો ઉડી જતી હતી એટલે વારે વારે દૂર બેસીને જોતો હતો. એ ખિસકોલી છે એક સરસ મજાની, નીચે ઉતરીને બધું ખાતી હતી. ને આને થોડીક સણને એવું નાખી હતી સકલા હાટું એટલે એ ખાય છે બધું જોવે છે. એમાં રુદ્રભાઈ તે ને ખિસકોલી દોડા આમથી આમ કરતી હતી. એટલે પછી એને ખાવાની મજા આવી ગઈ એવું લાગ્યું. વાતાવરણ જોઈને એને તે મજા આવી ગઈ એવું. અને પાછું વાતાવરણ થોડુંક વધારે ઓલું થઈ ગયું હતું એમ વાવાઝોડા જેવું. એટલે બહુ જોશથી પવન ફૂંકાતો હતો આજે. તે થોડુંક આમ વધારે વાતાવરણ લાગ્યું એવું કે પછી તો હું મારા કામે લાગી ગઈ. તોય તે મેં મારે સીવવાનો હતો ડ્રેસ એટલે હું પાછી બેસી ગઈ સીવવા. અને પછી તો હાંજ પડતા એની સાથે જ તે શક્તિભાઈ માટે એને પપ્પા લાવ્યા હતા કેરમ. એટલે શક્તિભાઈ રાજીનો રેડ થઈ ગયો કે એને કે દિવસનું કેરમ લેવું હતું, સમય નહોતો રહેતો. અને આજ કેરમ લાવ્યા ફાઇનલી. રાતે તો અમારા ઘરે કેટલા બધા મકોડા આવી ગયા. તમારા ઘરે આવે છે કે નહીં એમને કોમેન્ટ કરજો. અને મારો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ